મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાધનપુરથી રાધનપુરમાં ફરી ઈવીએમ ખોરવાયો હોવાની માહિતી સામે આવી છે। ઈવીએમમાં ક્ષતિ સર્જાતા મતદારોની લાગી છે લાઈનો। વિનય વિદ્યાલય ખાતે ઈવીએમ મશીન ખોરવાયા હોવાની માહિતી સામે આવી છે। વોર્ડ નંબર 7 માં વિનય વિદ્યાલય મથક પર ઈવીએમ ખોરવાયાની માહિતી સામે આવી છે। સતત 1 કલાક સુધી ઈવીએમ મશીન ખોરવાયા હોવાની માહિતી સામે આવી છે। વારંવાર ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાતા મતદારોમાં ભારે નારાજગી જોવા મળી છે। મહત્વના સમાચાર રાધનપુરથી રાધનપુરમાં ફરી ઈવીએમ ખોરવાયા હોવાની માહિતી સામે આવી છે। ઘણી જ ગંભીર પ્રકારની બાબત, જ્યાં ઈવીએમમાં ક્ષતિ સર્જાતા મતદારોની લાગી છે લાઈનો। વિનય વિદ્યાલય ખાતે ઈવીએમ મશીન ખોરવાયા હોવાની માહિતી સામે આવી છે। વોર્ડ નંબર 7 માં વિનય વિદ્યાલય મથક પર ઈવીએમ મશીન ખોરવાયા હોવાની માહિતી સામે આવી છે। સતત 1 કલાક સુધી ઈવીએમ મશીન ખોરવાયું હતું, જ્યારે વારંવાર ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાતા મતદારોમાં ભારે નારાજગી વ્યાપી છે। और 7 नंबर वॉर्ड में विनय बूथ ની અંદર ઈવીએમ બગડેલ છે। સતત 1 કલાકથી લોકો હેરાન થાય છે। મતદારો જે મતદાન કરવા છે એમની હેરાન પરેશાની વધતી જાય છે। હવે આ તંત્રને હું એવું કહું છું કે જાગૃત થઈ અને ઈવીએમ મશીન બદલી અને મતદારોને મતદાન કરાવો। શું નામ તમારું? હું ગણપતભાઈ જોશી, મારા ધર્મપત્ની ઉમેદવાર છે જ્યોતિબેન જોશી। हमारे विनय विद्यालय रूम नंबर 3 वॉर्ड नंबर 7 बूथ नंबर 7 એની અંદર ઈવીએમમાં એક સ્વિચ સેજ ખરાબ હતી, પણ તરત ચાલુ થઈ એટલે તરત અમે પ્રિસાઇડિંગને જાણ કરી, એટલે એમને આવીને ચેક કર્યું। એટલે જે બેન વોટ દેવા આવ્યા હતા એમને કીધું, એટલે તરત જાણ કરી અને એમની સાથે કલેક્શન કરી અને તરત જ અમે પ્રિસાઇડિંગને જાણ કરી અને તે એમના ટેકનિકલ ઓફિસરને લઈને આવ્યા, બરાબર। અને તરત જ અમે તેને જેટલા વોટ હતા એ ચેક કરી અને બદલાવવાનું કર્યું। અને પછી બીજું તે ઈવીએમ બીયુસીયુ લાવ્યા, પણ તે બરાબર અમે ચાલુ નહોતું કર્યું, પણ મોક પોલ ચાલુ કરતા હતા એટલે અમને યોગ્ય અવાજ ન આવતા અમે એને કીધું કે નહીં ભાઈ બીજું લાવો, એટલે એ બીજું લેવા ગયા છે। શું નામ તમારું? મારું નામ રાઠોડ તથુભાઈ રવિ।